કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે મધ્યાહન ભોજનના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। ખાનગી એનજીઓને મધ્યાહન ભોજન યોજના ફાળવવાની હિલચાલને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો। ગુજરાતભરના 1 લાખથી વધુ કર્મચારીઓ મધ્યાહન ભોજનમાં ફરજ બજાવે છે અને પોતાનું જીવન ધોરણ ચલાવે છે। જો ખાનગીકરણ થશે તો વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજનના ક્વોલિટી પણ ખરાબ થશેનો આક્ષેપ કરાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 3000થી વધુ કર્મચારીઓ બેરોજગાર થશે। સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરાઈ છે। મોટા ભાગે મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા હોય તેમાં વૃદ્ધો અને ત્યક્તા બહેનોની સંખ્યા વધુ છે। ગુજરાત ભારતીય મજદૂર સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આજે જે આવેદનપત્ર આપેલ તે 11-12 તારીખે ગુવાહાટી ખાતે આસામના અખિલ ભારતીય મજદૂર સંઘની કાર્ય સમિતિની બેઠક મળી। એમાં ઠરાવ કરવામાં આવેલ કે બજેટમાં આપણે આશા વર્કર, મધ્યાહન ભોજન યોજનાના વર્કરો અને આંગણવાડીના વર્કરો માટે જે સરકારી સમાન વેતન અને એના સામાજિક સુરક્ષા માટેના જે કંઈ માગણીઓ બજેટ પહેલાંની બેઠકમાં કરવામાં આવેલ તે અંગે સરકાર દ્વારા બજેટમાં કોઈ પ્રાવિધાન કરવામાં ન આવતા ત્યાં કારોબારી ખાતે અમે આ ઠરાવ કરવામાં આવેલ કે આખા ભારતમાં દરેક જિલ્લા મથકે આપણે આ આવેદનપત્રો આપવાનો કાર્યક્રમ, ધરણા અને આવેદનનો કાર્યક્રમ કરવો। એ અંગે આજે સુરેન્દ્રનગર ખાતે વિશાળ સંખ્યામાં હાજરી સાથે આ એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરશ્રીને અમે આપેલ છે। નામ ખટાણા લક્ષ્મણભાઈ, ગુજરાત પ્રદેશ પીએમ પોષણના મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે। આજે અમે કલેક્ટરમાં આવેદનપત્ર એટલા માટે આપવામાં આવે છે કે સરકાર ગુજરાત બહારની 4 ખાનગી સંસ્થાઓને કિચન સેટ આપવા માંગે છે, જેની અંદર તૈયાર ભોજન કરી અને ગામડે ગામડે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે। અને ભારત સરકારના રાજપત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે જે શાળાની અંદર રસોડું, રસોઈ બનાવવા માટેના સાધનો, પાણીની વ્યવસ્થા, રસોઈ બનાવવા માટેનો સ્ટાફ જ્યાં હાજર હોય ત્યાં ગરમ સ્થળ પર ભોજન બનાવીને આપવાનો આવો નિયમ છે। પણ છતાંય રાજ્ય સરકાર આ નિયમને ઓળી અને 1 લાખ કર્મચારીઓ પાસેથી કામગીરી છે એની છીનવી લેવા માંગે છે અને ખાનગી સંસ્થાને ફાયદો કરાવવા માટે જ આ પ્રયત્ન સરકાર કરી રહી છે। આની અંદર 1 લાખ કર્મચારીની અંદર 68,000 વિધવા અને ત્યક્તા મહિલાઓ પણ નોકરી સાથે જોડાયેલી છે। એટલે ભવિષ્યમાં જે બહારનું ભોજન આવે, જે 50 થી 60 કિલોમીટર દૂરથી આવતું એ ભોજન માટે બાળકોના આરોગ્ય માટે હાનિકારક અને નુકસાનકારક અને પોઈઝન થવાના પણ ચાન્સ રહેલા છે।